હાડો પ્રકાશભાઈ, બોલો ભાઈ પ્રકાશ. આ તમે ગમે એ ખાતર નાખો, સલ્ફેટ નાખો, એરિયા નાખો, ડીએપી નાખો, બરાબર. કે ગમે પેલું ટેકનોજેડ કે સલ્ફર કે ગમે એ વસ્તુ નાખો, બરાબર. પણ આ કુદરતી ખાતર ને મારું બધું કોઈ પહોંચ્યું છે? ના, આ તો મારા ભાઈ રાબડી વર્ષે હવે તો આ રાબડી તો નરું ખાતર જ કહેવાય. ના ના, પણ આ તમે હા પેલના ગંજિયા કે રાબડી વરસતા ને આ હલકા ફરમ રાબડી વર્ષે છે. હા, તમે આ મગફળી મગફળી જુઓ, આપણે 4 દાડા પહેલા જોઈ હતી. હા, તો કેવી હતી? પૂરી અને થોડીક વિકાસ ઓછો હતો, અને હાલમાં તો એનો વિકાસ સારો છે. એનો છોડ તમે જુઓ, ફાલ ફૂલ. કેમેરામેન છોડ બતાવો તમે, ખેડૂતોને છોડ બતાવો તમે. આ ડોકો જે મજબૂત, આ સોયલા વાળા ડોકા છે, થોડાક અંદર જઈને હા એ તમે જોઈ લો. હા, એ જોરાવ ભાઈ. અત્યારે સવારનો ટાઈમ છે, 8 વાગ્યા 8:30 નો. બરાબર. ફાલ ફૂલ કેટલું આવ્યું છે તમે જોવો. આ દેખો, આ ફૂલ આ વરસાદ પછીનો, આ દેખો, આ વરસાદ પછીનો બધો જે આ કમાલ છે એનો છે ને. હા, કમાલ એનો છે. વાત સાચી. કુદરત આગળ કોઈ પહોંચ્યું જ નથી. હા, બરાબર. તમે કુદરત છે ઈ જ. હડો હવે આપણે આ બાજુ બધું નિરીક્ષણ કરો ને. નિરીક્ષણ કરો. હા, અને વરસાદ આ આપણે તાજા 2 ઓબા વાયા છે. ઓબા કયા છે? અરે આરે પેલા જે અથાણાની કેરી ના આવે ને, રાજાપુરી, આ ઓબાનું અથાણું જ થાય એમ. હા, બરાબર. આ વરસાદ પછી નો ખેતરમાં ફરવાની મજા કેવી આવે? જોરદાર. હા, આપણે પહેલા વિડિયો બનાવ્યા ત્યારે મગફળી કેવી હતી? નોની જ હતી ને. રાબડી પર છે એટલે મગફળી થોડી ઉપડી. હા, આખો 1000 હાથ વાળા નો છે ને એમાં ખાતર. મારા કૂતરું ઉડે છે કેમ પ્રકાશભાઈ? આ જુઓ, એની મજા આવી ગઈ. વાતાવરણ મોસમ એવું છે ને એટલે મજા આવે છે ને. મારા આપડે જોજો કેવું ઉડે છે. સારી. તમે અત્યારે આ ઝાડ જોજો, ઝાડ તો કિલકિલા થઈ જશે ભાવ. અત્યારે ઝાડ વગર કોઈ નથી. બધા ખેડૂતો કહે છે ને કે ઝાડે સોયલે કોઈ નથી થતું, કે સોયલે કે કોઈ નથી થતું, પણ એ તો એનું હાટું ખેતરમાં વાળાય. આ તમે ઝાડ જુઓ અત્યારે કેટલું લીલું સમા, અત્યારે કેવું લાગે છે. અને ખરેખર વાડ તો ઘટાવરાય ના ઘટાય. કેમ કે જાનવર બેહે છે બાપડું. અને જાનવર વગર માણસ બેહે. ઘરમાં બેહી રહે, પણ જાનવર વગર માણસ તમે જોજો નહીં હોય. નહીં હોય. કુદરતી બેલેન્સ છે બધું. ઝાડ, પશુ, પંખી, આ બધું બેલેન્સ સાચવી રહ્યું છે. સાચી વાત છે. અને નકે જુઓ તમે, આ ઝાડ ના હોય તો પશુ પંખી હોય જ નહીં. અમારે અત્યારમાં મોર ખૂબ આવે છે, પણ આજ હવે ટાઈમ થઈ ગયો ને એટલે મોર બધા આડાવડા જાતા રહ્યા. નાખે લગભગ 10-15 મોર આવે હોય. જ્યાં વર્ષે આપણે આ લેબડી વાઈ હતી, 12 મહિના થઈ ગયા. 12 મહિનામાં એવડી મોટી બધી થઈ ગઈ. હો તાર આ તમે જુઓ, આ એ પણ આ કુદરતી છે. આ કુદરતી ઉજી જ હતી. એટલે અમે પેલો જે આવું બધું આણી ને બધું કાઢતા હતા ને, તો પછી આ રાશિ મેં. બરાબર. 12 મહિનામાં આવડી છે. આપણે ઘરે વાય તો આવડી થાય. 12 મહિનામાં વાડનું છે જે વાડનું આમાં ખાતર બાતર પાછું પૂરું મળે, પોષણ મળે ને પોણી. હા, તમે ઝાડથી જેટલું આપણે, અને જાનવર બધું જે આ હોહલા છે, તેતરા છે, એ બધા આવા ઝાડામાં રે, એનું રક્ષણ થાય. કૂતરા રાખતો નથી. આપણે જાચે જ નતું પાલ્યું, જોયું હતું ઈ દાડે. મગફળી જોરદાર હારી ઉજી છે ભાઈ. થોડાક ઉભી ઓલી બતાડજો. હારી એપલ ની છે. એટલે આ શું કે આ દાડાઓને છે 20 દિવસની છે. હા, બરાબર. હજી મહિનો પૂરો થયો નથી. નિંદામણ છે પણ ઓછું છે. પાછી ઉનાળુ મગફળી એવામાં હતી તોય. હા, ચલો હડો. તમે ખાતર નો આ ખેતરમાં મગફળી હારી છે. મારે ભાઈ આ મગફળી હારી છે. અને થોડા ડોકા છે અમુક જગ્યાએ જોઈ લ્યો. હા હા, પીળા ડોકા છે. રાબડી વર્ષે છે ને મગફળી પીળી છે ને, એ પણ હારી. 1000 હાથ વાળાનું ખાતર કોઈ ચાલ ના જાય. હા, તમે જુઓ આ પાસપોર્ટ નો કમાલ જુઓ. હા, હું જ કહેતો. આ પાસપોર્ટ નો કમાલ જુઓ તમે. હા, દેખાય રહ્યો છે ને.
અત્યારે લગભગ પાસપોર્ટ નથી મળતી, પણ આપણે તો 2023 ની સાલની લાવી હતી, પડી હતી એગ્રોવાળાની, એટલે આપે લાવી હતી. આ તમે જોઈ લો, જે બધું બોકનું બળેલું અને પાછા કુદરતી ખાતર ને ઓને આડ્યું એટલે ભૂકા કાઢી નાખ્યા. આ ડુરુ પણ ખાતર આ તો જમીન એટલી પોષી રાખે ને, તો એનું સીમા નહીં. હા, સીમા નહીં. આ તો અત્યારે બધા ખેડૂતો કોઈ ડુરુ ને બધું કોઈ હગરતા જ નથી ને, કે પેલા ડોહા હશે ને ડુરુ ઢગો કરીને પડ્યું રાખે. હાગરી છે પણ કોઈ એમાં ક્ષેત્રમાં નથી નાખતા, નાખી